છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સેરા તાલુકાના પેસલ ગામે પાનમ સિંચાઈ યોજના અંતર્ગત ખોદેલા ખાડામાં બાઇક સાથે બે યુવાન પટકાયા। બંને યુવાનોની ગંભીર ઇજાઓ થતા સ્થિતિ ગંભીર। પંચમહાલ જિલ્લામાં સરકારશ્રી દ્વારા પાનમ સિંચાઈ યોજના હેઠળ પાનમ ડેમનું પાણી સિંચાઈ કરવા હેતુ ગામના તળાવમાં ખાલી કરી સિંચાઈમાં ઉપયોગ લેવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં પાનમ ડેમથી પેંસાલ ગામે એક કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇનનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં પાણી સિંચાઈ યોજના હેઠળ પાઇપલાઇન રોડ પરથી લઈ જવાઈ રહી હતી, જેમાં રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા કટ મારવામાં આવ્યો હતો। તે દરમિયાન રોડ ઉપર મોટો ખાડો કરી પાઇપને ડમ્પ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારનું બેરિકેડ કે કોઈ સાવચેતી બોર્ડ મારવામાં આવ્યું નહોતું, જેને કારણે રાત્રિના સમયે શહેરા તરફથી બે યુવાનો બાઇક લઈ અને પેંસાલ ગામે આવી રહ્યા હતા। તે દરમિયાન રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા ખાડામાં બંને યુવાને તેમની બાઇક સાથે ખાબક્યા હતા, તેને લઈ બંને યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક શહેરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોવાને કારણે મળતી માહિતી મુજબ આગળ ખસેડવામાં આવ્યા હતા તથા તેમની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું। આ અકસ્માતમાં જો કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ બેરિકેડ કે કોઈ સાવચેતી બોર્ડ મારવામાં આવ્યું હોત તો આવી કોઈ ઘટના બની ન હતી, અને આ ઘટનાને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે। બ્યુરો ચીફ કિશન બારિયા, પંચમહાલ, રમેશ સત્યની સાથે।